બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું હતું ત્યારે દલિત પરિવારના આ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરવા ગામની દલિત પરિવારની હસુમતીબેન પરસોત્તમદાસ સરવાકર નામની યુવતીએ લોકફાળો એકત્ર કરી સ્લેટ પેન પેન્સિલ રબર અને નોટબુક લાવી હિજરતી પરિવારના બાળકોને આપી તેઓના શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો છે। બાળ લગ્ન નાબૂદી પ્રોજેક્ટ પર આ બનાસકાંઠામાં કામ કરતી આ યુવતીએ 2 દિવસ પહેલા પર ગામના હિજરતી દલિત પરિવારની મુલાકાત લીધી હતી ત્યારે તેણે સમાજના બાળકોના અભ્યાસ બાબતે ચિંતા સેવી સગા સંબંધીઓ પાસેથી લોકફાળો મેળવીને શિક્ષણની જ્યોત જગાવી છે અને શિક્ષણથી જ માણસનો વિકાસ થતો હોવાની તેણે વાત કરી હતી। ત્યારે ખુલ્લામાં આ રીતે શિક્ષણ મેળવીને આગળ વધવાની તત્પરતા ધોરણ 10માં અભ્યાસ કરતી જયા નામની વિદ્યાર્થીનીએ વ્યક્ત કરી હતી। જ્યારે હિજરતી પરિવારના આ બાળકોને શિક્ષણ આપનાર આ યુવતીની બાળકોની માતાએ આભાર વ્યક્ત કરી શિક્ષણના કાર્યને બિરદાવ્યું હતું। સમાજમાં મેસેજ આપવા માંગુ છું કે શિક્ષણ એ એક આવો હથિયાર છે, એક તમારા માટે કે જીવનનો ઉદ્ધાર કરી શકે છે।